ખેમાને વાડીમાં ઓટો મારવા મોકલે છે તો એમ એ તો પાછો કમ્પ્લેટ ચકાસીનું જોહ પાછો કમ્પ્લેટ ફરીને આવશે. એનું કોમ ખરું ને ખેમાનું કદી કાચું કોમ ના હોય. ખેમો ખરો હો ભાઈ, બુદ્ધિશાળી છે ખેમો. આ કાચી કેરી વેચવાની ચાલુ કરાય ને હું ભાવ આવ્યો છે કાચી કેરીનો, હું ભાવ આવ્યો છે હાલ. કાચી કેરી આટલા ભાવમાં જાય છે 80 રૂપિયા કિલો, અને પાકશે ને તો હું ભાવ જહ નાલ થઈ જાઉં. હું તો નાલ હું તો વારી ખરી ને 2,51,000 રાખી છે, પણ એવું મુરિયા નીકળી જહ, હેતરે છૂટું થઈ જહ, અને પૈસા બીજા આવશે. આવતી સાલ તો હું કરું છે ખબર ના હોય ને તો 3,51,000 રૂપિયા ખે ને વારીના, તો આ મેળવી તો નહીં એરાજીમાં. ખરેખર પહાન પૈસા હોય ને, કહેવત નહીં કે માલ હે તો મોહબ્બત હે. પૈસા હોય ને તો ગામમાં રાજ કરવાય થાય. પૈસા હોય ને તો પેલો કાર્યો હોય ને, કાર્યો સરપંચ એના હોમો પરવું હોય ને તો પરાય. પૈસા હોય તો બધું જ થાય. તારા દીવા હું સપનો જોવો છો. સપનો જોવા પર ઓબની વારી રાખીએ ને ખેમાં, અમે સપનો જોવાનો જ કમાવ એટલે નવા નવા વિચારો આવે. ના ના, હાલ કોક પૈસાની વાત કરતા હતા. માલ હે તો મોહબ્બત હે ને સરપંચ ને કાર્યાન પાછળ પાડી દઉં છો. માં કાકા અત્યારે રૂપિયા વગર ડગલું નહીં ભરાતું. હા મો તો કેવું છું, તમારા પાસે અડીખમ રૂપિયા હોય ને ઢગલા બંધ, તો સોમા કાકા મોટો ગમે તેવો લોટ કરજન હોય ને તો ન મળો હોય તો નમી જાય. આ ચૂંટણી જીતવી હોય ને તો ટપ દઈને જીતી ગમે તે કોમ કયો સોમા કાકા. એક વખત રૂપિયા કમાઈને ભેગા કરો પછી આખું ગામ તમારા ઈશારા ઉપર નચારી એકસો તમારા ઈશારા ઉપર. સરપંચ ને તો કશું નહીં આવે પાછું તો. સરપંચ એ તો પરચુરણિયું કહેવાય. વાત કરો છો તે એ પરચુરણિયું ખરું ને બહુ ખખરે છે. સોમા કાકા ઓમે પેલી કહેવત નહીં કે હલકું હોય ને એ રહ્યું ખખડ્યા વગર રહે નહીં, અને રૂપિયાથી લાયા હોય ને વધારે દાબીને એનો કઈ અવાજ ના થાય. હોના કોઈ દાળ કાટ આવે કદી ના આવે તાણ પછી અને ના વારી રાખીએ ને તને તો નહીં ગમતું. સોમા કાકા નતું ગમતું એમાં તો ના પાડતો તો ના પાડતો તો ખબર છે ચોકણ આવી ગયો. આપણે વળી હરાજી વધારે બોલીને અને સ્ટેમ્પ કરી દીધો તે વળી ગમે તે પણ પુંજાબાનો આર્યો ખલો ને મરીનો દોણો છે, મરીનો દોણો. ના મેલ લે હું ખેમા. સોમા કાકા તારા જેવો ભાઈબંધ નો ટેકો હોય ને તો પછી તો વાત જ જુદી હોય. આ નવો માલ ઉતારીને વેપાર કરીએ છીએ કેવું રહેશે કયો. ફળ લઈને બંડલ લઈને ઘેર અને હજી પાક્ષી ગાડીઓ પર આવશે એટલે આ તો પણ જેટલું વજન પકડે છે. ફળના કટ્ટું લઈને જાવ તો ચચા ને 5-5 કટ્ટો એટલે જેટલું વજન થાય 25 મણ. લોડું કેવાય, લોડું સોમા કાકા હતો. એવું જ વજન પકડ ઉપર તો નહીં કટ્ટો. ગોમ વાળો જોયું નહીં જતું, ગોમ વાળો જોયું નહીં જતું, એટલે તો મારા ઓછા નખરો કરે છે. હું જોઈ ના આવ્યો કોઈ નહીં. અનાવો તો પૈસા આવતા ના આવતા ખરા ને એ તો હું ઠેકાણ જ મેલું છું. તમારે છેલ્લા દાડા ખાલી ખરો કહેવાનું નહીં વતનો. સોમા કાકા એક પૈસો નહીં વાપરવાનો. તમારે ખાલી મને કહેવાનું કે લાય ખેમા હિસાબ. વાડીનો માલ ખરો ને બહુ કમ્પ્લીટ રાખવી પડશે. ઓમ લગી રહે માલ બગડવો ના જોવો. સોમા કાકા જેટલો માલ વગર છે ને એટલું નુકસાન કરવું પડશે. આપણો તાણ પછી ધન કહેવાય. ધન સોમા કાકા આની તો પૂજા કરવી પડે. આ આપણી રોજી રોટી કહેવાય. ધન ભેગું હારું હારું વાતો તો આપણો વાતો તો નહીં નેઠ. એક કામ કરો, રોજ આમ તો ખરો ને હું ઘેર ભાત લેવા જઉં છું અને તમે બેહી શાંતિથી ખો છો. આદા ના હોય ને તો હું આ બેહું, તમે ભાત લઈ આવો. એટલે હું ભાત લેવા દઉં લે. હું ભાત લેવા સોમો કાકો ભાત લેવા જો એમ કેમ ઓમાં વાડીમાં ખરો ને બાજ જેવી નજર જોવા બાજ જેવી. અને મારી કાગડા જેવી છે. આમાં તું વાળી શાંતિથી ઊંઘી જોય ને મારા હું બધું કમ્પ્લીટ ફરી જોવા જો. નહીં જો નહીં જો હું નહીં જાઉં પછી મોડું થાય તો કહેતા ના. ભાત લઈને જલ્દી આવજે. જો થાય ને મારે તો ખાઈને વરવાનું પછી આરામ નહીં કરવાનો. અમારા આમ તો જીવ શકે ના. આખો દાડો વટા મારવાના, ઘેર જવાનું નહીં, ખાધું નહીં, ભાત લઈને પાછા આવવાનું નહીં. પૈસા નહીં આવતા આ તો વધો નહીં. હેલો આને પછી વર રાખજો, હું જઉં છું તાણે. એ તો વિચાર નહીં કરતો કે સોમો કાકો શું તે બધું છે ઓવા પાછા. હા હું ભાત લેવા હેડે અમુક શાંતિ ના હોય ને તો મને બેહવા દે, આરામ કરવા દે, અને એ ભાત લઈને આવે ને ખેમો પછી સીધો ના હોય ને એનું કીધું જાહેર ઓટો મારી આવે. હું બેહ્યો નહીં એમ કરીને પછી ખાઈને શાંતિ છે આરામ કરો છો. એટલે કે હાલ તો આરામ કરી નાખું આવતા આવતા. આ ખેમો ખરો ને બહુ બુદ્ધિ વાળો છે, બહુ બુદ્ધિ વાળો. અને ખબર નહીં આ તારા સોમો કાકો ખરા ને તારાથી 2 પાવડા વધારે વાળી એવા છે. કેમ આવ્યો તું તાર ભાત લઈને
પછી ઊભા થઈને ખાઈને ઊંઘી પાછા. ખરેખર રવાની તો હોય જ મજા આવે. શાંત વાતાવરણ આમ લે મસ્ત ઊંઘ આવવાનું, ઊંઘવાની આમ મજા આવે. હાલો ખાખરા આ મને લાગે વાડીમાં ખરો ને વાદળો આવી ગયો લાગે છે. અને આ માણસ ખરો ને ખાય પણ વાદળો ખાનો ને ખાઈ ખાઈને બગાડ વધારે કરે. મોટા મોટી ભૂલ કરી છે વાદળો. ઓન તો શેઠ ઉડી આમ મિલ્યાવો પડશે મારા. આ મારા કેરીઓ બધી જેરવી નાખે. તું જતો નકમા કેરીઓ ખવાય નહીં રે. આ કેટલી બધી કેરીઓ જેરવી નાખી તને ખબર છે? 2,51,000 ના ઓબા રાખ્યા છે. મને લાગે આ ગગ ખરો ને અને પાછો બીજો છે વાદળો નહીં ના એક જ વાદળો. અરે મને લાગે કાયો થયો છે. આ કેટલું બધું નુકસાન કરું મારી વાડીમાં. આનું શું કરું? આ ખેમો 2 જણા હોય ને તો આ વાડીમાં ઉભોય ના રોતા રહ્યો. મને લાગે ખરો ને બહુ કાયો થયો છે. આ કેટલું બધું નુકસાન. મને લાગે ગોઠાયો નહીં લાગતો. શું કરું? ખેમો જલ્દી શેરી થઈ ગયો. લાફા માજી રહ્યો છે. બે હાલી દઉં ને એવી રી આવી જતી. બોલો બપોરના 12 વાગ્યા તો હજી રોધવાનું ઠેકોણું નહીં પડ્યું. આખો દાડો મારો ટોપટીયો નહીં કરવાનો. ઘડીમાં વાડીમાં જવાનું. ઘડી ભાઈ ઓહો મોનો ના મોનો વાડીમાં કોક ચોર આવી ગયો લાગે છે. સુમો કાકો બુમા પાડે છે. આજ તો છોડવો નહીં. ટોકા ભાજી નાખવા આવ્યો. શિયો મારી ગયો સુમા કાકા. શિયો મારી ગયો મને ક્યાં? એની સોબડી ઉતારી નાખો. હાથ પગ ભાઈ નાખો. શિયો તો કે ખાલી જોમ લ્યો. તમારા પાય હાથ નતા. તમારા હાથ ભૈયા છે. કુટી ના છે બરોબર નો. વાંદરું મારી ગયો. કાકા મને તો 2 લમણોની હાલી 2 ઢોકા છૂટા આલ્યા હોય તો ઉભો રખા રહ્યો. અલે વર્ગી પરે મન તો લાફે. કાકા કાઠું કર્યું તમે. હું કા તાર પજા ઓને કાયો કરીએ. અને પાછું એક જ છે. ઓહો જો કે કેવી હાલત કરીને મેલી છે. કેવી હાલત કરીને મેલી છે ખરો ને.
અરે ઓરકાયો થયો લાગે છે. મોરી થજો મોરી છો આડા આડા હાથ હું જોઉં તમને. માણસ હોત તો હું જ મોરી થોત, તારી આ જરૂર ના પડોત. પણ આ હરકાયું ઓદરાને તો કોણ આવામાં મોરી થાય? સોમા કાકા તમારી હાલત એવી કરી નાખી છે. લફત મેરા લંકા ભાઈ બહેન છે એવું કર્યું પણ બે ચાર કેરો ખાવા દે કાઢી મેલ્યો આજો. પેલમાં તો કાલે જોયા છે એવું કર્યું, રમણ ભમણ કર્યું છે. સોમા કાકા ના હોય દુઃખ વાળી લાવો છો, ના હોય દુઃખ વાળી લાવો છો. ઉપર પાટા ઉપર કૂદી કૂદીને કેટલી કેરીઓ જેરવી છે પણ પેલમાં જ. સોમા કાકા તો ઘણું બધું નુકસાન કર્યું હોય તો હું તો કહું છું એક કામ કરજો, હા. ટોપી પહેરને જાઓ, વધરાનું કોક કરવું પડશે. ઓય ભૂલ્યા જેવું નહીં, એનો કી જલ્દી. સોમા કાકા વળી પાછો આવશે ને તો વગાડશે. હું કહું છું ના હોય ને તો વદરાને ગમે તે કરી વાડીમાંથી કાઢવો પડશે. સોમા કાકાને કે ભિખારી કહી નાખ્યા, ભિખારી. વાત તો- લાકડીઓ લેતો હોય ને આ તમે લાકડી લીધી હતી જોઈ ને, આ જોવો ખરા. અરે દુખાય છે લંકરા પર સોમા કાકા હું તો કહું છું એક કામ કરીએ, ના હોય ને તો હેડજો બાબુજી ભેગા થવું પડશે કે વાડીમાં વધરું પી ગયું તો કોક કરીને કઢાવવાનું કરો કે બધું તો અમારે ના કરવાનું હોય. હેડો ઈ કર્યો ઈવન જ જઈને વાત કરવી પડશે, તાનું કોક ઠેકવાનું પડશે. નહીં પેલા ફોરેસ્ટ ખાતા વાળાને ફોન કરે અને આઈને પકડીને લઈ જાય તો ના કે પોદરામ પૂરી લઈ જો. સોમા કાકા કોક આગેવાનને રજૂઆત કરીએ તો કોક થાય. સોમા કાકા બાબુજીને કે આવું ને આવું થઈ જાય ને તો કે અમે તો ભિખારી થઈ જવું કે ગમે તે કરો કે ફોરેસ્ટ ખાતા વાળાને ફોન કરો ને બોલાવો અને આ વધરું કઢાવો ગમે તે કરીને. હા જોજો હાલત કરીને મેલી છે. બાબુજી એ બાબુજી, ઓ બાબુજી, એ બાબુબા. ઓહ આ તો ઘોડા વેચી ઊંઘતા હોય હું જ્યાં છે. તે હું ઘસકા બાબુબા આઈને બેહી જાવ પછી. ઉઠો તો અમારી ઊંઘ ઉડી જઈ છે ને તમે પડ્યા છો. પાછા તમે ચોક ઝઘડો કરીને આયા ને બાબુબા કોઈ ઝઘડો- ઝઘડા કરીને આવશો ને હું કઉ છું ખેમાન હુકા તમે જોતે હુકા ઝઘડા કરો છો આ હું નાટક કર્યો છે વાત વિગત ધોળ્યા વગર એમનેમ ચાલુ એસટીમાં છો ચડી દો છો. આ નાટક છે. આ નાટક નહીં, ભિખારી થઈ ગયા અમે તો. નાટક નહીં હોય તો મને લાગે છે આ પી ગયેલો છે હોળીને ધૂળેટી જોઈને બાબુબા પીધો નહીં. તાને બાબુજી ગમે જેટલો પીધો હોય ને પણ આપણો કદી કોઈ ભારત નહીં ને. બાળક ના બાળા પણ તમને મોનોક ના મોનો કોકને પણ જાયેલા તો લાગે જ છે પણ જાઓ પણ સોમા. બોલવાનું થોડું ભાન રાખતા હોય તો બાબુજી સોમા પુંજાન પણ જાવ હું પણ જાવ. આ જોજો વાડીમાં રમણ ભમણ કરી કાઢ્યો મારી. તે કર્યું છે ને વદરા જેવું મોઢું તમારું આ વદરાઈ જ કર્યું છે. હું બાબુજી ધોત કાઢો આ છો. જોજો લમ- મસ્કરી નહીં મસ્કરી નહીં કરતો. તાને એક અડકાયું. લંકડા પર આયા. એ જોજો. અડકાયું વધરું વાડીમાં પેઈ ગયું છે તે ઓવાની કેરીઓ સાપ જેરવી નાખી છે, રાહા તાર વાળી નાખ્યો છે. અને હું જોતો ભાત લેવા અને આ જ્યાં કાઢવા તે તમે કહો તો હોમો થઈ ગયો, ઉપર બેહી ગયો, બધું સાપ ફાડી નાખ્યો. અરે ગંધ અને છે. લખુરિયા પડ્યા નફાના. ખેમા બીજું બધું બરોબર પણ બાબુ શંકર અંગાતી મસ્કરી નહીં બરોબર આ દેખાય છે તો લે મસ્ત. વદરાઈ શું કર્યું આ જોતા નહીં લકુકના ભરીને આ બધું સાપ ફાડી નાખ્યું. સાચી વાત ખેમા સાચી વાત છે ને, અડકાયો સાપ. હોમું જ્યાં જેવું નહીં ને કહું ઉલાડી મેલાવો. એ વાત સાચી વદરાઓ હું વદરું ના થવાય ખેમા ના થવાય હો તમે પેલા ફોરેસ્ટ ખાતા વાળાને ફોન કરજો, આઈને ભરી તો હેડો એને. એ ખેમા એ તો જોવું પડે એમને ફોરેસ્ટ ખાતામાં ફોન ના કરાય વદરું કાઢવાનું તો મારું કામ નહીં પણ આ એક માણસ ખરો વદરું કાઢવાનું કોણ છે? આપણા ગામમાં ખતરનાક માણસ છે એક હા, કેજો બાબુબા કેજો, અમારે પેલું નુકસાન થાય છે કેરીઓનું. કેરીઓનું નુકસાન થાય છે ઓવા. આપણા ગામમાં સરપંચ ખરા ને આવડી મોટી બંદૂક લાવે છે વદરો કાઢવાની અને ઈવાના ઘેર જ પડી છે ને એટલે બંદૂક લઈને આવો ને રે ખાલી બે ભડાકા કરે ને તો ગમે જેવું અડકાયું હોય કાયું થયેલું વદરું હોય ને શેપટીઓ પાડી જાય બાબુજી તમે સરપંચ ને કહેજો જલ્દી આવ વાડીમાં. એટલે કોઈ મી તમને વાળી રાખવાલી છે ને વર રાખવાલી છે એટલે હું સરપંચ ના ઘેર કહેવા ના આવું પેલો વાદળો ગોળતો નહીં યાર. વદરું તમારી વાડીમાં આવ્યું વદરું કેરીઓ તમારી બગાડે કહેવા પાછો હું આવું કશો તો એ વળી દો પાછા હાલો. હવે જઈએ છીએ સરપંચ ના ઈકર. કે સુમા જો તો કાકા. ખરા બપોરે મારા વર્ષે ઊંઘવા દેતા નહીં બોલો હું કરવાનું વદરું ઈકણ આવ્યું છે ને મને કિસે કાઢવા હેડો અને ફોન કરો ફોરેસ્ટર મોણ આ બધો એટલે વાળી તમને આલીસામાં હાચવો વદરું આવે કે મોયડું આવે કે કુકડું આવે એ મારા જોવા ના હોય ભૂંડાઈ આવે ને બધું આવે તારે આરામ કરવા દો હા ગમે તે પણ બાબુજીને ખરી ને વાત સાચી કરી. હો?
પણ પાછું આપણે સરપંચ પણ જવાનું. ચોમા કાકા ગરજ પડે ગધાડાને બાપ કેવો પડે આપણી ગરજ પટી જાય ને એટલે કારિયાને કે એટલે તું કોણ ને અમે કોણ. એટલે સરપંચ શું ઓદરું કાઢશે? એ અમે કાર્યો રહ્યો ને હા. એ બુઢિયા જેવો તો લાગે છે. બે બુઢિયા જેમ લોહે કો લોહો કાઢતા હોય એમ બુઢિયા ભાઈને બુઢિયો ભાગશે. અને પેલા ભાઈ બાપા કરી અને બોલાવતા આઈએ બે ભલાકા કરાઈએ એટલે વધરું નહીં ને. તે કઈ ઓદરું તો હાલ ખવડાવવું નુકસાન પડશે. કરવું થાય નુકસાન કરવું થાય છે. જો કે એમાં જલ્દી નહીં કાઢે ને હા. તો મોટા મોટું નુકસાન હા. લ્યો, હવે ઉતાવળ રાખજો હાલો. હા, હજી તારી મમ્મી ને ખરા ને એક દારો જો પણ હજી રીહ ઉતરી નહીં. હજી ખરું ને એનું મોઢું ખરું ને આજ હવારે જોયું તો ભંભોલા જેવું હતું પણ એ ભંભોલો ખરો ને એક દારો કાયો થઈને તો ફોડી નાખ્યો હવે. અરે પૂંછડા પેહી જો રીહ ઉતાર્યું હોય તો ઉતર 5,000 ની પથારી ગોળ કરીને બેઠો અને લઈને આયા છે પેલું 150 રૂપિયાનું ટોકરું અને રીહ ઉતર પસાડીમાં. અને રીહ તો એટલી બધી થઈ ને માને શિકાર ઓબલી ખાધી તો કહું. આજુબાજુના ગામમાં જેટલી ઓબલીઓ છે ને એ બધી ચાખી છે એમાં આટલી ખટાશ છે. વાત સાચી કરી કે છકા પણ ગામની- તારા મામાએ કોઈ કાતો કારેંગરો નહીં ખાધો. હું આવતી ઓળી સુધી રીહ રાખું એવો છું હવે. શંકા ગામની ઓબલી હોય ને તો વેલાય રીહ ઉતરી જાય પણ આજુબાજુના ગામડાની ખરી ને બધી ઓબલીઓ ખાધી છે એમાં. ઓળી એટલી બગાડી ખટાશ છે. તારા મામાની ઓળી બગાડી. દિવાળી તો બગડી પણ આપણો તહેવાર બગડ્યો. શું કરવાનું? કશું કરવું નહીં. ગામમાં જવાનું, ગપ્પા મારવાનો, મોજ મારવાનું. તો પણ આ જો ઘેર જ આવતા હતા. કોકને રાજા પણ સાહેબ દયા લાગે છે, કોકને પણ અમે કોઈ કેરીઓ લઈ જતો તો લઈ જવા દે કે હુકા ડખા કરો છો. નહીં હમણાં ડખો. તોરાઈ નાખ્યા છે ને. બધું જેરવી નાખ્યું, કેરીઓ જેરવી સાપ નાખી. બધું પણ મારીમાં ખેવા. બધું પૂરું કઈ નાખ્યું. કેરીઓ ખાવા જેવી હોય કોકને ખાવા જો ખોટી જફા ન બધાનો મગજ હરખો ના હોય. કોક માથાનો ફરી ગયેલો. સરપંચ ખોઈ નો વધો નહીં પણ બગાડ કેટલો બધો કર્યો છે. આ માણસ ખેમાં બગાડ ના કરે આ ખાવા જ ચમો લઈ કાકો જાય. બધું હમણાં ધોકો લઈને ગયા તે આયો દોડતો ને દોડતો ને આ બધી હાલત કરીને મેલી. જાનવર છે જાનવર. માણસ ને પોકાય પણ જાનવર ને થોડું પોકાય. હા. આખલો હણ પડ્યો તો આખલો નતો. એક ઓદરો આયો સળકાયો વાલીમાં જ લોહી પીવો છે. એક ઓદરું મારી ગયું. હું હા, સરપંચ સરપંચ એ લઉંગરા બધા આયો થયેલો હતો. ઓમ, એ તો હારું થયું બિચારા એકલા હતા. હું એવો હોત તો પણ મારી એ હાલત થઈ દોત. કેમાં અમે જાનવર ખરું ને એને ખાવા દેવું પડે. અમે ઈશ્વર બીજાના ઘેર રોટલા ખાવા જવાનું છે. સરપંચ એ રે ખાય તો અમનો વાંધો નહીં પણ 10-15 ઓબા તો સાપ જેરવી નાખ્યા છે. તમે અરે એ કેમાં ઓદરા ખરા ને આપણા બાપા કેવાય લે ઈવાનો હમુ ના થવાય. માણસ ખરો ને ઓદરા પણ બધી થયેલો નુકસાન છે. કરે છે, તમે જોઈ પણ આવો. સરપંચ એની રીતમાં ખાય તો ખાવાની ના નહીં પણ હલાલાટ કરનો બગાડ કરી નાખે હવે આજ ખાહણ કાલ જતું રહે. તમે નહીં પાછા જાય વાળો, એવું. પાછા વાળો. એટલે શું કરું? શું કરું? તમારી કાલ બંદૂક છે ને વાદળવાની. એ પડાકા કરવા દે હેડજો. મારી બંદૂક ઓ હેડો તમે હેડો. ઓદરા ભડાકો કરવા. ઓવે. અને નહીં ઓદરો મળી જાય તો જેલમાં કોણ નહીં જાય? નાખવાનો. મારવાનો નહીં. ખાલી અવાજ કરવાનો. નહીં ખેમા આટલી વાદરે જીરવી નાખી તાન તેદાર 2 કેરીઓ હું લઈ ગયો તો તોય કેટલી ધમકી આલી પણ જાતા આ બરાબર. એ જે ઓદરું સમજાણું છે. ઓદરું સમજાણું છે. અલે તો પછી મોણા છે તાન 2 કેરીઓ લઈ તમે ગયો સમજાવો. સમજણા થઈ અને બગાડ કરી એને બગાડ કહેવાય અને ના સમજમાં બગાડ ખેમા, કરાય ને શું કરવાનું? બગાડ નહીં કર્યો ત્રીજી કેરી તો પડવા જ નહીં દીધી ભૂઈ ખેમા 2 જ લઈ ગયો તો. અમે ખેમા જાનવર ઈ કણે નહીં ખાય તો ચોકણ ખાવા જતા ને હું એમ નહીં ચોકણ કહેતો. ખાવા જહા. હું તો કઉ છું 2 ની 4 હો ખાઈ જતો 10 હો ખાઈ જતો પણ 10 હોબા આખા જેવરી ના છે. તમે હેડજો બંદૂકના બે એ પડાકા કરજો. ખેમા એટલે હું ગામના સરપંચ છું એટલે કોઈ વાદળો કાઢવા દઉં હું વાદળો કાઢું એવો લાગુ છું. હારું તમે ના કાઢો તો કોઈ ના મને હાલો હાલો. હું હા, પણ અને મારી બંદૂક જાય અને નહીં ભડાકો કરે ને વાદળું મળી જાય જેલમાં કરે જવાનું. અમાર, મને ખબર હતી બીજું સરપંચ. કોઈ નહીં. સરપંચ ને દબાવ ઉતારવા આવ્યા છો તમે બે જણ. દબાવમાં નહીં ઉતારતા અમારી મદદ બીજું કોઈ નહીં કરે. તમે ખરાનું વાદળા જેવા જ છો. પેલા વાદળાને પૂછવું છે ને તમારે ના, પૂછવું ના, નહીં. તો જંગલ ખાતામાં ફોન કરો. કોણ કરા? કોણ તમે. કરા? એક વાદળા તો છે જંગલ ખાતારો હોય આવે. હમણાં બીજા શોખ વરી જાય અને છોકરોને મારશે તો કોઈને ના મારા. કેમાં મને બધી ખબર પડે છે. વાદળા ખરી ને આપણા કરતા બુદ્ધિ વધારે હોય. પણ કોઈ હરી કરી છે. અરે નહીં કરી ધોકો મેળતી જોઈ, ભાઈનો જોઈ વાગ્યું ને. નહીં. પણ બગાડ કરતો હોય તો ધોકું તો મેલી જ કર. કાઢવા ઓલે ઓય જીવ ભરી સરપંચ જાય. તમે બંદૂક નહીં આલો. મારી બંધુ હું કાલું કોઈ વાદળો કાઢવા નહીં લાવ્યો હું. તમે નહીં આવો. નહીં આવું સાહેબ તારું કોઈ નોકર નહીં. મને ખબર હતી શું ખબર હતી? બધી ખબર હતી શું ખબર મને. હતી?
ચોમા કાકા હાલો એ દાડા તો બે શું કરવું પડશે ના 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 બરોબર છે તમારે તો વાદરા બગાડો ને જ સારું છે બરોબર કોઈને છે. કેરી ખાવા નહીં જતા આમ તે દાડે બે કેરીઓ લાવ્યો તો તોય કેટલો ઝઘડો કર્યો મને માર ખરાયો તમારા હાથના લાફા ખવડાયા બે ના મૂર્ખાએ. ના નહીં આવવાની પણ જે બંદૂક. થાય છે ને બરોબર જ થાય છે. પેલા જીવણિયાને ખાલી 5 કેરીઓ ખાધી હતી ને એમાં તો ખરા ને 5,000 રૂપિયા લઈ જતા આ તમે લાફા નહીં ઉપર મેલ્યા વાળો બધું જોઈ રહ્યો છે તમે મને લાફા નતા સાચું મેલ્યા વાંદરા દાડા બહાર લઈ આવો 5,000 રૂપિયા તાણે? મૂર્ખો, બુદ્ધિ વગરનો ઓ જરવી નાખતો હું તો બધા કહું છું, બાબા. એક વાંદરો આવે છે ને એવું આખું ટોરું આવે ને તો મજા આવી જાય પણ બધી કેરીઓ જરવી નાખો અમે છે. કેના ઉપર ફરિયાદ કરવા જાય યો બાપા ઉપર જોઈને ચોમા કાકા ના કર્યું આપણું કોમ. મોઢા ઉપર ના પાડી દીધી ને આ ખરો ને હા. કાયમનો આપણો વિરોધી છે આપણા વિરોધ પક્ષનો નેતા થાય વિરોધ પક્ષનો હા, વિરોધ પણ આ જો તો ખેમા, તમારે ખરી ને મનમાં શાંતિ થાય ને એટલા માટે તમારે લઈને જોતો પણ જો દી ઓદરો ઓબાની વારીમાંની નહીં નીકળે ને તેઓ દી સોમો કાકો ખરા ને વારીમાં પગ નહીં મેલે ખેમા ચોમા કાકા વાડીની પથ્થર ફળાઈ જશે અરે મને તો મહી નાખે તો હું તો હરકીતના જિંદગી નહીં જીવી લે કોક કરવું પડશે આ વદરાનું કોક પછી કરવું મારી પડશે કોયલ પાછું હું કરે? ચોમા કાકાનો આટલો બધો હા કાઢી નાખ્યો ધંધો હું એકલો જો તો મારા પાપડ પાડી નાખશે એક કામ કરો હા, આજ નહીં દઉં કાલ દઉં અને કોઈક રસ્તો કાઢી દે પેલા હળો એટલી કે તો બીજા દહોબા જેવરી નાખે અરે મુઆ જીવ થતા બધું એ છે પેલો મથે નફો જોમ્યો છે ને ચોમા પાછો કાકા નફો કરીને તમે નફામાં જતા રહો અત્યારે નાવન તો બેંક નું ખાતું ના ભરાઈ જો